સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ થરાદ જિલ્લાના વાવ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં શનિવારે વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। સરહદ ઉત્સવ 2026 અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં શૈક્ષણિક તેમજ સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે સંભાળ્યું હતું। તેમના હસ્તે યુનિવર્સિટીમાં સારું પરિણામ લાવેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તી માટે નવીન જીમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવીન જીમ શરૂ થવાથી કોલેજના વિદ્યાર્થીઓને વ્યાયામ અને ફિટનેસ માટે વધુ સગવડ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં એટીવીટીના સભ્ય ભગવાનભાઈ વ્યાસ, રામસિંહભાઈ રાજપૂત, કેશકૃપા, ભાજપ મહામંત્રી ધનજીભાઈ રબારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કોલેજના આચાર્ય ડોક્ટર માલાબી શર્મા, પ્રોફેસરગણ તેમજ કોલેજ પરિવારના સભ્યો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમના અંતે મહેમાનો અને વિદ્યાર્થીઓએ આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રતિભા વિકસે અને શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી। આજે વાવ ખાતે સરકારી વિનય કોલેજમાં સરહદ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। એની અંદર મારે પણ ઉપસ્થિત રહેવાનું થયું અને જે અહીં અભ્યાસ કરતા, શિક્ષણ લેતા જેમને વર્ષની અંદર જે પણ કાર્યો સારા કરે એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને એમને ઇનામ પણ આપવામાં આવે છે। આજે એવા લોકોએ લગભગ 150 લોકો અહીં એવા આ કોલેજની અંદર છે કે એમને આ કોલેજનું નામ રોશન કરવા માટે, આ કોલેજને દાન કરવા માટે અને એમને અવનવા પ્રયત્નો કરી અને કોલેજને અંદર નામ રોશન કર્યું છે। અને સ્ટાફને પણ હું અભિનંદન પાઠવું છું કે સ્ટાફે પણ આની અંદર મહેનત કરી અને જે પીપીટી દેખાડી છે એની અંદર અવનવા એમને કાર્યક્રમો કરી રોજ કંઈક નવું કરવાના ઉત્સાહભેર આ કોલેજ, સરકારી કોલેજની અંદર તમામ સ્ટાફ એક પરિવાર તરીકે રહી અને કામ કરે છે। એટલે એમને પણ અભિનંદન આપું છું। મને પણ અહીં આવ્યો અને આનંદ થયો કે આ કોલેજની અંદર જે રીતે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને જે રીતે આગળ વધી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। સાહેબ, ખાસ કરીને સરહદી કોલેજ છે અને વિદ્યાર્થીઓ ગુજરાતમાં નંબર લાવે છે, વાવની કોલેજ શું કહેશે, શું સુવિધા? ખરેખર હું અભિનંદન પાઠવું છું કે સરહદી કોલેજની અંદર જ્યારે કોલેજ બી ગ્રેડમાં જતી હોય અને એનાથી વધારે શું હોય કે કોલેજના જે સ્ટાફ કામ કરી રહ્યા છે એ કામના આધારે આ કોલેજને બી ગ્રેડમાં ઉમેરવામાં આવી છે અને આ કોલેજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે હું પણ સાથે રહી અને જે પણ કરવું પડશે એ કરવા તૈયાર છું। સુપ્રભાત। આજે સરકારી વિનયન કોલેજ વાવમાં સવારે સરહદોત્સવ કાર્યક્રમ ઉજવાયો। આ સરહદોત્સવ એટલે સરહદની વિસ્તારની કોલેજ કે જેને આખા વર્ષ જે કંઈ કામગીરી કરી અને એમાં જે કંઈ સ્ટુડન્ટ્સને ઇનામ મળ્યો એમને બિરદાવવાનું, એમને પ્રોત્સાહિત કરવાનો આ કાર્યક્રમ હતો। આ અમારી કાર્યક્રમમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા અને સ્વરૂપજી ઠાકોર અહીંના ધારાસભ્ય છે એટલે એમને ખૂબ અંગત રીતે આ જે અમારું ઇન્વિટેશન હતું એને સ્વીકાર્યું। એના અહીંયા આવીને અમારા છોકરાઓને, સ્ટુડન્ટ્સને, આખા સ્ટાફને ખૂબ પ્રોત્સાહિત પણ કર્યા અને અમારી પીપીટી જેમાંથી સમગ્ર અમે જે કંઈ એક્ટિવિટીઝ વર્ષ દરમિયાન કરી હતી એનો ઉલ્લેખ હતો એ પીપીટી નિહાળી અને એ બદલ અમારી ખૂબ પ્રશંસા કરી કે આ સરહદ વિસ્તારની કોલેજ આટલું સારું કામ કરી રહી છે અને અમારી જે કંઈ સમસ્યાઓ હતી એ પણ સાંભળી અને એવું પણ કીધું કે જે કંઈ સમસ્યાઓ છે હું કોલેજ સાથે છું અને એ સમસ્યાઓનો ઉકેલ કરવામાં પણ મારાથી જે કંઈ બની શકશે હું કરીશ। એટલે કોલેજ પરિવાર તરફથી અને અંગત રીતે હું મારી તરફથી આચાર્ય સરકારી વિનયન કોલેજ વાવ તરીકે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને થેન્ક યુ કહું છું કે ભાઈ અમારી સમસ્યાઓના ધ્યાન મેં લીધું છે અને મને આશા છે કે આવનારા વર્ષોમાં જે કંઈ નાની મોટી અમારી સમસ્યાઓ છે એ દૂર થશે અને અમે ઉપર ખૂબ ઊંચી ઉડાન ભરી શકીશું। ડૉક્ટર માલા શર્મા, પ્રિન્સિપલ, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ વાવ। વાવ થરાદ જિલ્લાના દિયોદરમાં શાળામાં અભ્યાસ કરવા જતા બાળકોના માતા પિતા સામે
લાલબત્તી સમાન કિસ્સો દિયોદર પોલીસ મથકે નોંધાયો છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શાળામાં જ અભ્યાસ કરતો વિદ્યાર્થી લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શહેરમાં રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી નિકિતા, કે જેનું નામ બદલ્યું છે, તારીખ 5/3/2026ના રોજ ઘરેથી શાળાએ અભ્યાસ અર્થે જવાનું કહી ઘરેથી નીકળી હતી, જેમાં સાંજે ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતામાં મુકાયા હતા. જેમાં પરિવારજનોએ તપાસ કરતા સગીરા શાળાએ જઈ ન હોવાનું બહાર આવ્યું હતું. જેમાં શોધખોળ કરતા શાળામાં જ અભ્યાસ કરતો પ્રકાશભાઈ નામનો ઈસમ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયો હોવાનું બહાર આવતા પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. જોકે દિયોદરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર પ્રકાશ નામનો શખ્સ પણ શાળાએથી જ પરતે ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેમાં સગીરના પિતાએ આરોપીના પિતાને સમગ્ર હકીકતથી વાકેફ કરતા આરોપીના પિતાએ પણ શોધખોળ શરૂ કરી છે. આ બનાવને લઈને કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 6 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત 10 શ્રેષ્ઠ દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. દરેક દીકરીને ₹25,000ની પ્રોત્સાહક ફિક્સ ડિપોઝિટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આવો દીકરી જન્મના વધામણા કરીએ સંદેશ સાથે મહિલા સશક્તિકરણ અને દીકરીઓના સન્માન મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું. કલેક્ટરના હસ્તે યાના પટેલ, રાધિકા પટેલ, નિક્ષા બારોટ, પિન્ટુબેન અને સજના એઠોરાને તેમની સિદ્ધિઓ બદલ તેજસ્વી સન્માન એનાયત કરાયું હતું. આ ઉપક્રમ મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર પ્રેરિત હતો. પાલનપુર ખાતે દર વર્ષે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ યોજના હેઠળ 5 કે તેથી વધુ દીકરીઓને ₹25,000ની ફિક્સ ડિપોઝિટ આપવામાં આવે છે. વર્ષ 2012થી શરૂ કરાયેલી આ યોજનાને મુંબઈ સ્થિત ડોક્ટર વિક્રમભાઈ એમ મહેતા મિત્ર વર્તુળ પરિવાર તરફથી છેલ્લા 15 વર્ષથી સતત સહયોગ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 86 જરૂરિયાતમંદ દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની 1 થી 5 વર્ષની એવી દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેઓ ત્યજી દેવાયેલી હોય, દત્તક લેવાયેલી હોય અથવા તો જેના માતા પિતા ગંભીર બીમારીથી પીડાતા હોય, અશક્ત કે દિવ્યાંગ હોય અથવા જેમનું આકસ્મિક અવસાન થયું હોય. મુંબઈ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. દીકરીઓના નામે મૂકવામાં આવતી ₹25,000ની ફિક્સ ડિપોઝિટ રકમ 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવે છે. આ રકમનો ઉપયોગ માત્ર ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ અથવા આરોગ્ય સંબંધિત જરૂરિયાતો માટે કરવાની શરત સાથે યોજનાનો લાભ અપાય છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે વિવિધ વિકાસ કાર્યો અમલમાં મૂકે છે, ત્યારે સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવી સંસ્થાઓને પ્રોત્સાહન અને સહયોગ આપવામાં આવે છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષોથી મહિલા કલા નિધિ ટ્રસ્ટ દ્વારા અહીંયા કાર્યક્રમો યોજાતા રહે છે, જે સંસ્થાની વિશ્વસનીયતા અને સમાજમાં કરેલી સાર્થક કામગીરીનું પ્રતિબિંબ છે. સંસ્થા બાળાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે અને દીકરીઓના નામે મુકાયેલી ડિપોઝિટ પર મળતા વ્યાજની રકમ વધતી જાય છે, જેના કારણે અનેક દીકરીઓને ભણતર અને જીવનમાં આગળ વધવાની તક મળે છે. આજે એવી જ એક બહેન મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરીને નર્સિંગ ક્ષેત્રે સેવા આપી રહી છે, જે સંસ્થાના પ્રયત્નોથી સફળતા દર્શાવે છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે સંસ્થાના લક્ષ્ય 101 બાળાઓ માટે ડિપોઝિટ કરવાની યોજના પૂર્ણ કરવાનો છે, જેમાં 5 બાળાઓ માટે દાતાઓની જરૂર છે અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ કાર્ય પૂર્ણ કરવા પૂરતો સહયોગ આપવામાં આવશે. આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમણે બનાસકાંઠા જિલ્લાના તમામ મહિલાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને બનાસકાંઠાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્યરત બહેનોને શુભેચ્છાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે મહિલા દિવસના આ અવસરે પુણેમાંથી પધારેલા એક પ્રોફેસરે માત્ર 3.5 મહિનાની દીકરીને દત્તક લઈને તેના ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. અંતમાં તેમણે તમામ બહેનોને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ઓછી એવી સંસ્થાઓ હોય છે કે જેના કાર્યક્રમો કલેક્ટર કચેરીમાં થતા હોય.
ઘણા વર્ષોથી આ જે કાર્યક્રમ છે કે મહિલા કલ્યાણનિધિ ટ્રસ્ટ દ્વારા અહીંયા જ થાય છે, એ એમની વિશ્વસનીયતા છે અને જે ખૂબ સારી એ કામગીરી કરે છે એમનું જિલ્લા વહીવટી તંત્ર તરફથી એક સન્માન પણ છે. બેન મને વાત કરતા હતા થોડાક દિવસો પહેલા જ્યારે આ બધો કાર્યક્રમ નક્કી થઈ રહ્યો હતો ત્યારે આજે આપણે એ દીકરીનું સન્માન પણ અહીંયા આગળ કર્યું કે જે ફિક્સ ડિપોઝિટ એ મૂકે છે ભાડાઓ માટે અને પછી અનુક્રમે જેમ વર્ષ જાય છે એમ એનું વ્યાજ આવે છે, એમાંથી એનું જે પણ રકમ છે એ વધતી જાય છે. એટલે એ જે ડિપોઝિટ જ્યારે દીકરી માટે મૂકી હતી એનો ઉપયોગ કરી અને એ બેન ભણ્યા અને આજે કદાચ મેં હમણાં એમની પૂછ્યું પણ ખરા કે આજે એ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી અને પછી નર્સિંગ તરીકેની સેવા પણ આપે છે. એટલે આજે એમનો એ નાનકડો વિચાર છે એ બીજમાંથી એક સમયની સાથે વટવૃક્ષ બન્યો છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બેને હમણાં જે વાત કરી કે અમારો ટાર્ગેટ એવો છે કે 101 જે ભાડાઓ છે એની ડિપોઝિટ કરવી છે અને એમાં 5 જેટલી ભાડાઓના દાતા ઘટે છે. તો હું એમને ખાતરી આપું છું કે કલેક્ટર કચેરી તરફથી આ જે 5 ભાડાઓના જે દાતાનું કામ છે એ પૂરું કરવામાં આવશે અને એમની આ જે સારી કામગીરી છે એ અવિરત ચાલુ રહે તે માટે ઈશ્વર એમને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આજે આ જે કાર્યક્રમ છે એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉજવવામાં આવી રહ્યો છે. એટલે સૌ આપણા બનાસકાંઠા જિલ્લાની મહિલાઓને, બહેનોને હું ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાતમાં ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમીએ પોતાનો આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાતા લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આજે ભાવનગરમાં રાજ્યનું સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગાહી મુજબ આગામી 2 દિવસ ભાવનગરમાં હીટ વેવ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. આવતીકાલે પણ ભાવનગરના કેટલાક ભાગોમાં તાપમાનમાં એકાએક 4.5 ડિગ્રી કે તેથી વધુનો વધારો જોવા મળી શકે છે, જેના કારણે બપોરના સમયે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અનુભવ થશે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ 2 દિવસ બાદ રાજ્યના કેટલાક દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ હજુ વધુ વધશે. પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હીટ વેવની શક્યતાને જોતા તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. અમદાવાદ શહેરના તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું હતું. જોકે આજે દિવસ દરમિયાન તાપમાનમાં આંશિક ઘટાડો થતાં પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, પરંતુ આ રાહત ક્ષણિક છે. 24 કલાક બાદ ફરીથી તાપમાનમાં વધારો નોંધાશે. ખાસ કરીને 8 માર્ચે અમદાવાદમાં રમાનારી T20 વર્લ્ડ કપની મેચના સમયે ક્રિકેટ ચાહકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે. 8 માર્ચે અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં ગરમીનું જોર અકબંધ રહેવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકોને હાઇડ્રેટેડ રહેવા, વધુ પ્રવાહી પીવા અને ગરમીથી બચવાના જરૂરી ઉપાયો કરવા માટે अपील કરવામાં આવી છે. जो वर्तमान कंडीशंस है उसके अकॉर्डिंग अभी मैक्सिमम टेम्परेचर हैं जब अगले 7 दिन में अगर रखें तो ट्रेंड आएगा 2 से 3 डिग्री सेल्सियस ग्रेजुअल राइज. डे 1 और डे 2 में ज़्यादा राइज नहीं है, वो एनएलसी में रहेगा. आज हल्का फॉलिंग ट्रेंड है. और जब हीट वेव की बात करें तो हीट वेव हमने डे 1 से डे 5 रखा है. डे 1 डे 2 में सौराष्ट्र में भावनगर डिस्ट्रिक्ट में रखा है आइसोलेटेड पॉकेट्स में, और डे 3 से डे 5 में पोरबंदर, भावनगर, दीव सौराष्ट्र में, और गुजरात रीजन में भरूच, सूरत, नवसारी, वलसाड, दमन में रखा है. जो कोस्टल विंड्स हैं लोअर लेवल्स पे स्टेट में जो चल रही हैं उत्तर पश्चिम से उत्तरी हवाएं चल रही हैं,
कोस्टल में भी उत्तर पश्चिम से उत्तरी हैं दोनों कोस्ट में, और जो स्पीड कोस्टल डिस्ट्रिक्ट्स में रखी है 15 से 20 नॉट दोनों के लिए। और जो सर्वाधिक मैक्सिमम पिछले 24 घंटे में 38.0 डिग्री सेल्सियस भावनगर में आया है। और इसके बाद अहमदाबाद में अगर बात करें तो 37.7 डिग्री सेल्सियस दर्ज किया गया है। और कल के लिए, आज शाम के लिए उम्मीद है कि 35 के आसपास रहेगा अहमदाबाद का, और कल 36 के आसपास। मिनिमम की बात करें तो कल 22 डिग्री सेल्सियस के आसपास अहमदाबाद का रहने की उम्मीद है। और जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं उनमें हमने हॉट एंड ह्यूमिड वेदर रखा है डे 1 और डे 2 के लिए। तो यही है कि येलो अलर्ट हीट वेव का रखा है। ओके सर।